नमो लोये सौर्यन्तानं नमो लोये सौचिदानं नमो लोये सौवायिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिंदु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान विरो मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी भुजेन्द्र भूषमंगलम। तीर्थंकरो जगतना जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो शरण सौ जयवंत वर्तो ने तीर्थ चार जगमा जयवंत वर्तो। વિશ્વમાં અજોડ રૂપે પ્રસિદ્ધ આ છે પવિત્ર સોનગઢ, જીવંત તીર્થધામ, જ્યાં વિરાજતા શ્રી સિમંદર ભગવાનના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત ત્રિકાલ મંગલરૂપ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કે જે અદ્ભુત અંતરબાહ્ય વૈભવથી સુશોભિત પુણ્ય ને પવિત્રતાની અજોડ મૂર્તિ છે, જેમને પોતાના દિવ્ય જ્ઞાન અને મંગલવાણી દ્વારા આખા વિશ્વમાં સ્વાનુભૂતિનો યુગ સર્જાવી આત્માર્થીઓને નિહાલ કર્યા છે. ધન્ય આ ધરાને, ધન્ય આ ધૂલ, જે આત્મસાધનાનું અદ્વિતીય કેન્દ્ર છે, જ્યાં વહેલી પ્રભાતે પૂજ્ય ગુરુદેવ શ્રીના કૃપા ભર્યા હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પરમાત્મા છો એમ નક્કી કર ના મધુર રણકાર ગગનમાં ગૂંજે છે, એવું આ સાધકોનું અદ્વિતીય વિશ્રામ સ્થળ પવિત્ર સોનગઢ. પૂજ્ય કાનજી સ્વામીના શાસનમાં સાધનાના દિવ્ય તેજથી ચમકતા અદ્વિતીય રત્ન ભગવતી માતા બહેન શ્રી ચંપાબેન, આપને પૂજ્ય ગુરુદેવ શ્રીએ બેન તો જગદંબા છે, અણમોલ રત્ન છે, લાખો વર્ષોમાં ન પાકે એવો પવિત્ર આત્મા છે, ભગવતી સ્વરૂપ છે ઇત્યાદિ વિશેષણોથી બિરદાવ્યા છે. તદુપરાંત સ્વાનુભૂતિની નિર્મળતામાં પ્રકટ થયેલ જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા આપ વિશ્વની અનોખી અજાયબી છો. આપે પૂજ્ય ગુરુદેવ શ્રીનું ભાવિ તીર્થંકરત્વ પ્રસિદ્ધ કરી જગતને નિહાલ કર્યા છે. એવા પવિત્ર આરાધનાની દેવી બહેન શ્રી ચંપાબેન,
આપનો આ 93મો મંગલ જન્મોત્સવ સોનગઢમાં અતિશય આનંદ ઉલ્લાસથી ઉજવે છે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મુમુક્ષુ મહિલા મંડળ. जय 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 की मंगल ध्वनि से दशों दिशा गुंजाई है. जय 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 की मंगल ध्वनि से दशों दिशा गुंजाई है. स्वर्णपुरी स्वर्णपुरी की स्वर्ण धरा पर विश्व विभूति आई है. हो जी हो जी हो हो जी हो जी हो हो जी हो जी हो हो जी हो जी हो. આપણે ભગવતી માતા બહેનશ્રીના જીવનના કેટલાક પ્રેરક પ્રસંગો નજરે નિહાળીએ. સૌરાષ્ટ્ર દેશમાં ધાર્મિક રસથી તરબોળ વર્ધમાનપુરી, ત્યાં શ્રેષ્ઠી પૂજ્ય શ્રી જેઠાલાલભાઈના ઘરે પૂજ્ય તેજબા માતાની પવિત્ર કુખે મહાવિદેહી લાખો કરોડો વર્ષોના બાળ બ્રહ્મચારી એક તેજસ્વી મહાત્માના વિક્રમ સંવત 1970 શ્રાવણ વદ બીજ શુક્રવારના મંગલ દિને કુમકુમ પગલા થયા. કુમકુમ પગલે પધાર્યા તેજ બદ્વાર. કુમકુમ પગલે પધાર્યા તેજ બદ્વાર. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. જન્મ્યા જગતના તારણહાર. જન્મ્યા જગતના તારણહાર. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. ધન્ય બન્યું છે આ વીરપુરી ધામ. અનંત ગુણોના સુવાસે મહેકતી બાળાનું નામ ચંપા રાખવામાં આવ્યું. જગતને તારનાર આશ્ચર્યકારી બાળકનો જન્મ થતાં કુદરતમાં હરિયાળી છવાઈ ગઈ ને બાળ સંતના તેજ જોઈ નભમંડળમાં સૂર્યચંદ્ર પણ આનંદથી નાચી ઉઠ્યા. नाचे रे सूरज नाचे रे चंदा नाचे गगन के तारा. आज जन्म्या जगत तारणहारा. आज जन्म्या जगत तारणहारा. झूले तारणिये झूले झूले जगने झुलावनार झूले झूले. दौड़ो दर्शनिये देव स्वर्ग बसनारा. आज जन्म्या जगत तारणहारा.
તેજબા માતા પોતાની લાડલી ચંપાને પારણે ઝુલાવતા ધર્મના સંસ્કાર રેડતા હાલરડા ગાય છે. કુંવરીને ખમા ખમા કરતી માતા જ્ઞાનામૃત પાતી. કુંવરીને ખમા ખમા કરતી માતા જ્ઞાનામૃત પાતી. ધમ્મો મંગલ મૂકી ઠમના મંગલ પાઠો ભણતી. માતા નિજ કુંવરીને પ્રેમે, માતા નિજ કુંવરીને પ્રેમે ધર્મામૃત નિત પાતી. કુંવરીને ખમા ખમા કરતી માતા જ્ઞાનામૃત પાતી. કુંવરીને ખમા ખમા કરતી માતા જ્ઞાનામૃત પાતી. કુંવરીને ખમા ખમા કરતી માતા જ્ઞાનામૃત પાતી. 3.5 વર્ષની ઉંમરે માતુશ્રીનો સ્વર્ગવાસ થતાં ચંપાબેનને તેમના મોટા બેન સમરથબેન કરાચી લઈ ગયા. ત્યાં તેઓ 10 થી 11 વર્ષ રહ્યા. શાળાનો અભ્યાસ અને ધાર્મિક અભ્યાસ પણ ત્યાં કર્યો. બહેનશ્રીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હતો. તેમાંય સતીઓનું તો ખૂબ જ આકર્ષણ. સતીમંડળ નામનું પુસ્તક તેમને ઇનામમાં મળ્યું હતું. ત્યાર પછી લગભગ 14 કે 15મા વર્ષે તેમણે વઢવાણ આવવાનું થયું. તેમનું જીવન પ્રથમથી જ સાધ્યલક્ષી હતું અને તે સાધ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. તેઓ આત્મભગવાનની તીવ્ર ઝંખના ભર્યા વૈરાગ્ય પદો તીવ્ર વૈરાગ્યમાં તરબોળ થઈ ગાતા. કંચન વર્ણો નાહરે મુને કોઈ મિલાવો. दूर का प्रभु दौड़े તું મારે રમત રમવી નથી. આ નયન બંધન છોડે તું મારે રમત રમવી નથી. એવી રમત રમવી નથી. होए रमत घड़ी बे घड़ी बहु तो दिवस बेचारनी. आ तो अनंता युग ગયા મારે રમત રમવી નથી. એવી રમત રમવી નથી. એવી રમત રમવી નથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. વઢવાણ આવતા તેમના જીવનમાં અણમોલ પ્રસંગ બન્યો. પૂજ્ય સદગુરુ દેવશ્રી કાંજી સ્વામીનો સમાગમ. પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણી સાંભળી
તેઓ એકાંતમાં ખૂબ વિચાર મંથન પુરુષાર્થ કર્યા કરતા. સંવત 1986માં પૂજ્ય બહેનશ્રી તેમના મોટા ભાઈ બ્રજલાલભાઈને ત્યાં ભાવનગર પધાર્યા ત્યારે ખૂબ જ એકાગ્રતાથી પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળીને ઘરે જઈ લખી લેતા. તે નોટ દાસભાઈના હાથમાં આવતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ને પૂજ્ય ગુરુદેવને કહ્યું, સાહેબ, વજુભાઈના બેન છે, તે ઘરે જઈ આપનું વ્યાખ્યાન અક્ષરશઃ લખી લે છે. કોઈ ન્યાય મરડાતો પણ નથી ને નાની એવી વિગત રહી પણ નથી જતી. એકવાર પૂજ્ય ગુરુદેવ શ્રી વજુભાઈના ઘરે વહોરવા પધાર્યા ને બહેનશ્રીના ધીર ગંભીર શાંત યોગ જોઈ ઉપાશ્રયે જઈ દાસભાઈને કહ્યું, દાસભાઈ, મેં વજુભાઈના બેનને જોયા. બેન સંસ્કારી છે. થોડા સમય પછી સહજ વૈરાગી પૂજ્ય બહેનશ્રીનું વઢવાણ આવવાનું થયું. ત્યાં તેઓ હિંમતભાઈ સાથે તત્વ ચર્ચા કરી ખૂબ ઊંડાણથી તત્વ વિચાર કરતા અને કહેતા, ભાઈ, હવે તો ઉગ્ર પુરુષાર્થ કરી સમકિત લઈ જ લેવું છે. આ ભવમાં સમકિત પ્રાપ્ત ન કરીએ તો મનુષ્ય ભવ કામનું શું? તેમની તત્વ દ્રઢતા જોઈ હિંમતભાઈએ પૂછ્યું, બેન ચંપા, સમકિત કેટલું દૂર છે? ત્યારે બહેનશ્રીએ કોણી સુધી બતાવીને કહ્યું, આટલું. સાંભળીને તેમને આશ્ચર્ય થયું. પછી બીજી વાર હિંમતભાઈ આવ્યા ને પૂછ્યું, બેન ચંપા, હવે સમકિત કેટલું દૂર છે? અડધો હાથ બતાવીને કહ્યું, આટલું. આશ્ચર્યથી હિંમતભાઈએ પૂછ્યું, અડધું થઈ ગયું? તો બહેનશ્રીએ વિશ્વાસથી કહ્યું, હા. એમ તેમને અંદરથી જોર આવતું. પુરુષાર્થની ઉગ્રતા કરતા વાંકાનેરમાં માત્ર 18 વર્ષની લઘુ વયે વિક્રમ સંવત 1989ના ફાગણ વદ દશમના પાવન દિને નિજ જ્ઞાયક ભગવાનના મંગલ દર્શન કર્યા. આનંદનો દિવસ. વાંકાનેર સંવત 1982 સાંજે 3:30 લગભગ ફાગણ વદ દશમને સોમવારે બપોરે સામાયિકમાં નિજ સ્વરૂપ અનુભવાયું. અનંતકાળથી નહીં સમજાયેલું સ્વરૂપ સમજાયું. આનંદ સાગર ઉછળી રહ્યા હતા. તે સ્વરૂપ આશ્ચર્યકારી અને અદ્ભુત છે. પરમ ઉપકારી, પરમ પ્રતાપી સદગુરુદેવને નમસ્કાર. સિદ્ધ ભગવાન જેવા વચનાતીત સુખનો અંશે મધુર સ્વાદ ચાખ્યો અને મોક્ષ મહેલના મંગળ દ્વાર ખુલી ગયા. आज मंगल मंदिर द्वार खुला, मंगल द्वार खुला रे. स्वानुभूति ना स्वाद आज चाख्या, मंगल द्वार खुला रे. स्वानुभूति ना स्वाद आज चाख्या, मंगल द्वार खुला रे. પૂજ્ય બહેન શ્રી ચંપાબેનને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ થઈ ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ બહુ જ પ્રમોદથી તેનો સ્વીકાર કર્યો અને પૂછ્યું, બેન, તમને આત્મ સાક્ષાત્કાર થતાં શું થયું? પૂજ્ય બહેન શ્રીએ કહ્યું,
સાહેબ, આત્મા અકર્તા થઈ ગયો, કર્તૃત્વ છૂટી ગયું ને જ્ઞાતા થઈ ગયો ઇત્યાદિ કહ્યું, જે સાંભળી પૂજ્ય ગુરુદેવ ઠરી ગયા, શાંત થઈ ગયા. થોડી ક્ષણ પછી ગંભીર થઈ ગણગણ્યા, આત્મા ક્યાં સ્ત્રી કે પુરુષ છે? આત્મા ક્યાં વૃદ્ધ કે બાલક છે? કહી મૌન થઈ ગયા. તેમને સંકિત થયા પછી વઢવાણ જવાનું થયું. ત્યાંથી વડીલ બંધુ હિંમતભાઈને પત્ર લખ્યો. જૈન દર્શન સત્ય છે એમ મેં તો જાણ્યું છે. તમે પણ પ્રમાદ છોડી વૈરાગ્ય વધારી વિચારશો તો એમ જ જણાશે, પ્રમાદ કર્તવ્ય નથી. તેઓ બહુ તોડીને શબ્દો બોલતા. તેથી ઉપરનો પત્ર વાંચી હિંમતભાઈએ પૂછાવ્યું, બેન, જૈન દર્શન સત્ય છે એમ તું લખે છો, તો શું તને સમ્યક દર્શન થયું છે? જવાબમાં બહેનશ્રીએ લખ્યું, આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે. જે વાંચતા હિંમતભાઈને બહેનશ્રી પ્રત્યે ખૂબ જ અહોભાવ જાગ્યો. હૃદય નમી પડ્યું. સમ્યકત્વ પામ્યા પછી વિક્રમ સંવત 1990માં પોતે સુરત ગયા હતા અને ત્યાં પોતાના વડીલ બંધુ હિંમતભાઈના ઘેર 4 મહિના રહ્યા હતા. ત્યાં તેઓ એકાંતમાં ખૂબ જ્ઞાન ધ્યાન કર્યા કરતા. પોતાનું અંદરનું કામ કરતા થાકતા જ નહીં. હિંમતભાઈ સાથે તત્વની ગહન ચર્ચા પણ કરતા. વિક્રમ સંવત 1990માં પૂજ્ય બહેનશ્રીને સમ્યકત્વની અદ્ભુત અપ્રતિહત ધારા પ્રગટ થતાં તેમણે વિક્રમ સંવત 1992માં પૂજ્ય ગુરુદેવશ્રીને તે દશા જણાવેલ. તે આ પ્રમાણે બહેનશ્રીની અંતરંગ દશા. પ્રભુ, શ્રાવણ વદ અમાસથી આ આત્માની કોઈ સહજ એકધારી દશા પ્રગટ થઈ છે. કોઈ અદ્ભુત દશા પ્રગટ થઈ છે. અંતરંગમાં બહુ ઉલ્લાસ આવે છે તથા અંતરાત્માની નિર્વિકલ્પ દશા, આનંદ દશા વિશેષ સહજપણાને અને વિશેષતાને પામી છે. તે આપનો પ્રતાપ છે. માત્ર જણાવવા માટે લખ્યું છે. અંતરંગમાં બહુ ઉલ્લાસ આવવાથી લખાઈ જાય છે. ચારિત્ર્યની સાધના હજુ બાકી છે તો પણ લખાઈ જાય છે. ત્યાર પછી વિક્રમ સંવત 1991માં પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્ટાર ઓફ ઇન્ડિયા નામના મકાનમાં ચૈત્ર સુદ 13ના મહાવીર જયંતીના પવિત્ર દિવસે પરિવર્તન કર્યું. દિગંબર જૈન શાસનમાં સુવર્ણાક્ષરે લખાય એવો મંગળ પ્રસંગ બની ગયો. એક અદ્ભુત ઘટના. સંકેત થયા પછી પણ પૂજ્ય બહેનશ્રી 4-5 કલાક ધ્યાનમાં બેસતા. તેમની ધ્યાનસ્થ સ્થિતિથી તેમના દેદારમાં ઉપશમરસના ઢાળા ઢળી ગયા હતા. તે જોઈ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા, બેન, કાંઈક નવીન લાવો, કાંઈક નવીન લાવો. પૂજ્ય ગુરુદેવ શ્રીની ભાવના પ્રમાણે વિક્રમ સંવત 1993 ચૈત્ર વદ આઠમના મંગળ દિવસે એક અદ્ભુત ઘટના બની. પૂજ્ય બહેનશ્રીએ નિર્વિકલ્પ અનુભવમાંથી બહાર આવતા સાક્ષાત શ્રી સિમંદર ભગવાનનું સમવસરણ સ્મરણમાં નજરે નિહાળ્યું. સામે પૂજ્ય ગુરુદેવ શ્રી રાજકુમારપણે ઊભા હતા અને બહેનશ્રી શેઠના પુત્રપણે હતા. શ્રી કુંદકુંદાચાર્ય દેવ હાથ જોડીને સમવસરણમાં ઊભા છે. ક્રમે જ્ઞાનની નિર્મળતામાં પૂજ્ય ગુરુદેવના નવભાવ તથા અનેક પ્રસંગો યાદ આવતા ગયા. તેમની સ્પષ્ટતા પ્રત્યક્ષવત ભાસતી. આ રહ્યું
સમવસરણ. આ રહ્યા સિમંદર ભગવાન, આ રહ્યું સ્વર્ગ, આ રહ્યા રત્નોના મંદિરો ને રત્નોના ભગવાન. એમ સિમંદર ભગવાનની વાણીના જ્ઞાન સહિત અદ્ભુત જ્ઞાન ઉછળ્યું. સમવશરણ જિન વર્તણું દીધો દ્રષ્ટ ચિતા પૂર્મામૃત સિંચીને કર્યો પરમ ઉપકાર સ્મરણો ભવ ભવનારૂઢા સ્વર્ણમયી ઇતિહાસ દેવી ઉર આનંદિની ચંપા પુષ્પ સુવાસ સિમંદર કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી અંતરના ભાવ મારે રે ઉજ્જવળતા જાગે સાહેલડી અંતરના ભાવ મારે કે ઉજ્જવળતા જાગે સાહેલડી. गूंजे मंगल मंगल नाद गुरुवर मंगल मूर्ति महान बोल्या सिमंदर भगवान आछे भारत तारणहार आछे भारत तारणहार आ तो तीर्थंकर भगवान कुंद कुंद मार्ग प्रकाशनहार पधार्या भरत क्षेत्र मोजार बरसी श्रुतनी अमृत धार बरसी श्रुतनी अमृत ધાર. તેનું કંઈક અંશ પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ જ પ્રમોદથી ભક્તોને કહેતા હતા. એ જ કહે છે ને ભગવાન કે ચૈતનમાંથી ચૈતનને ચૈતનમાંથી પણ મેલી ભાવના આ છૂટવાનો રસ્તો. પેલા શબ્દમાં બેનની વાણી અનુભવની વાણી છે. અસંખ્ય બજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. જાતિસ્મરણ એટલે આ જાતિ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ પહેલા ભાવ એવા નવ ભાવ એનું જ્ઞાન છે બેનને. જગતના ભાગ્યે આ બધું લખાણ બહેનશ્રીનો જ્ઞાન વૈભવ નામે સંવત 2051માં સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ દ્વારા પ્રકાશિત થઈ વિશ્વના ખૂણે ખૂણે આત્મધર્મના ગ્રાહકોને ભેટ રૂપે પહોંચી ગયું છે. વિક્રમ સંવત 1994માં વૈશાખ વદ 8મે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો તેમજ જ્ઞાન ધ્યાનને નિવાસ માટે સ્વાધ્યાય મંદિરનું નિર્માણ થયું. ત્યારે પૂજ્ય ગુરુદેવના કૃપાભીના આદેશથી પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રીના શુભ હસ્તે સમયસાર પરમાગમની મંગળ પ્રતિષ્ઠા થઈ. તે વખતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચંપાબેનને ભગવતી બહેનશ્રી એવા અસાધારણ વિશેષણથી બિરદાવ્યા હતા. સાક્ષાત શ્રી સિમંદર ભગવાન પાસેથી આવેલ પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય બહેનશ્રીને અંતરમાં ભગવાનના દર્શનની તીવ્ર ઝંખના થતાં વિક્રમ સંવત 1995માં પૂજ્ય ગુરુદેવ સાથે 300 યાત્રિકો સહિત શત્રુંજય તીર્થની યાત્રા થઈ. વિક્રમ સંવત 1996માં પૂજ્ય ગુરુદેવે વિશાળ સંઘ સહિત શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણધામની ગિરનાર તીર્થની યાત્રા કરી. પૂજ્ય બહેનશ્રીને જાતિ સ્મરણ પ્રગટ થતાં, અરે ક્યાં મહાવિદેહ ક્ષેત્ર, ક્યાં તે સિમંદર ભગવાન ને ક્યાં આ દેશ જ્યાં ભગવાનની પ્રતિમા પણ નહીં. એમ ભગવાનનો વિરહ ખૂબ સાલતો.
અને પૂજ્ય ગુરુદેવનો હૃદય પણ ભગવાન ભગવાન પોકારતો. તેઓની ભાવનાનુસાર વિક્રમ સંવત 1997 ફાગણ સુદ બીજે શ્રી નાનાલાલભાઈ જસાણી પરિવાર તથા તેમના બંને ભાઈઓ દ્વારા સિમંદર જિનાલયનું નિર્માણ અને પંચકલ્યાણક પૂર્વક વિરાજમાન થયા. સિમંદરાદિ જિનેન્દ્ર ભગવંતો. પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બહેનશ્રી અને ભક્તોને ભગવાન પધારતા અનેરો આનંદ હતો. ત્યારથી પૂજ્ય ગુરુદેવ શ્રીની છાયામાં જીન મંદિરમાં દરરોજ ભક્તિ થવા લાગી. વિક્રમ સંવત 1998 સિમંદર ભગવાન સમવસરણ સહિત પધાર્યા. આમ પૂજ્ય ગુરુદેવ શ્રીની સાતિશય પ્રભાવનાનો વેગ ઝડપથી આગળ વધવા લાગ્યો. વિક્રમ સંવત 1991થી જ પૂજ્ય બહેનશ્રીએ પોતાનો સ્થાયી નિવાસ ગુરુધામ સોનગઢ બનાવ્યો હતો. તેમના જ્ઞાન વૈરાગ્યથી પ્રભાવિત બ્રહ્મચારી બહેનોને બહેનશ્રીની મંગલ છાયામાં રહી જ્ઞાન ધ્યાનનું સિંચન મળે તે માટે કલકત્તા નિવાસી વચરાજજી શેઠે વિક્રમ સંવત 2008માં શ્રાવિકા બ્રહ્મચાર્યશ્રમની સ્થાપના કરી. સિમંદર ભગવાન અને પૂજ્ય ગુરુદેવના ખોળામાં જાણે સાક્ષાત રહેતા હોય એ રીતે બ્રહ્મચાર્યશ્રમમાં રહેવા આવતા પૂજ્ય બહેનશ્રીને અને બ્રહ્મચારી બહેનોને પણ આશ્ચર્યયુક્ત આનંદ આવતો. પૂજ્ય ગુરુદેવ શ્રીએ ભગવતી માતાને મંગળ આશીર્વાદ આપ્યા. બોધિ સમાધિને પ્રાપ્ત કરો. પૂજ્ય બહેનશ્રીના અંતેવાસી બ્રહ્મચારી બહેનો ખૂબ આનંદિત થઈ કહે છે, આશ્રમનો વાસ તે ખરેખર દેવગુરુ ધર્મના સમીપનો વાસ. હે વાત્સલ્ય મૂર્તિ માતા, ખરેખર આપ જ અમારો સાચો વિશ્રામ છો, ભાવાશ્રમ છો. આપના ચરણ પામીને અમે નિહાલ થઈ ગયા છીએ. આપના ચરણોમાં જ અમારો શાશ્વત વાસ હજો. ધર્મવાસલમાં
મુમુક્ષુ બહેનોને કૃપાસાગર પૂજ્ય ભગવતી માતાનો ક્યારેક ક્યારેક વાંચનનો લાભ મળતો. સ્વયં જાણનારો એક સ્વયં સિદ્ધ પદાર્થ જાણનાર તત્વ છું. એ જાણનાર તત્વ એવું છે કે જે અનંત અનંત જાણે છે, જેને જાણવાની મર્યાદા નથી હોતી, એવું અનંત જાણનારો એવું સ્વયં સિદ્ધ પદાર્થ જાણનારો છે. જ્ઞેયની અજ્ઞાન દશામાં એને જ્ઞાયક જણાતું નથી, એટલે આને જાણ્યું તે જ્ઞાયક એમ એવી રીતે જાણે છે. એ બરાબર એ તો એને એક સ્થૂળતાથી જાણે, બાકી સ્વયં જ્ઞાયક છું એમ જાણે તો યથાર્થ છે. વેદનાની ધારામાં હું સ્વયં જ્ઞાયક જ છું. આ જ્ઞેય એને જણાય છે, એનાથી જુદો રહીને જાણે છે, એમાં એક થતો નથી પોતે. એવી એને ભેદજ્ઞાની ધારા વર્ત્યા જ કરે છે. એ ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, એને માટે સૂક્ષ્મ કરીને બહુ સ્પષ્ટ કરીને સમજાયું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ગુરુદેવની દેવ ગુરુ શાસ્ત્રની મહિમા જેટલી કરી એટલી ઓછી છે, પણ ધ્યેય પોતાના શુદ્ધાત્મા કેમ ઓળખાય એનું હોવું જોઈએ. એને સ્વયં હું જ્ઞાયક છું, સ્વયં સિદ્ધ પદાર્થ છું. કોકને આશ્રય જ્ઞાયક છું, એમ કોઈ નિમિત્તને આશ્રય જ્ઞાયક છું, કોઈ પદાર્થ જણાય એને માટે એટલી જ્ઞાયક છું, આટલું જણાણું માટે જ્ઞાયક છું એમ નથી. પોતે સ્વયં જાણનારો પદાર્થ છે. જેમાં જડ પદાર્થ સ્વયં છે એ કંઈ જાણતું નથી, એમ પોતે સ્વયં જાણનારો સ્વયં જાણક તત્વ પદાર્થ છે. અને તે મહામહિમાથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો, અનંત ગુણથી ભરેલો એવો પદાર્થ મહિમાવંત છે, પણ જીવને એની મહિમા આવતી નથી. વિક્રમ સંવત 2009માં શ્રી માનસ્તંભજીની પ્રતિષ્ઠા થઈ. ઘર આંગણે શ્રી માનસ્તંભજીની ભગવાનની રચના થતી જોઈ પૂજ્ય બહેનશ્રીનું હૃદય આનંદથી તરબોળ થઈ જતું. આનંદકારી યાત્રા. વિક્રમ સંવત 2013ની સાલમાં અદ્ભુત આનંદકારી પ્રસંગ બન્યો. શાશ્વત તીર્થધામ સમ્યત શિખરાદિની યાત્રા માટે સંઘ સહિત લગભગ 6 માસનો પૂજ્ય ગુરુદેવ શ્રીનો હિન્દુસ્તાનમાં વિહાર. આજ સારી હિન્દ ભૂમિમાં મોતીડે મેહવર સ્યાજો, કાન ગુરુનો વિહાર થાતા ભારત આખું ડોલે જો. સ્વર્ણપુરીના સંત પધાર્યા ભારત તારણ હારજો. આજ સારી હિન્દ ભૂમિમાં મોતીડે મેહવર સ્યાજો, મોતીડે મેહવર સ્યાજો, મોતીડે મેહવર સ્યાજો. આવા ઘણા ઘણા ગાયનો પૂજ્ય માતાજી સ્વયં જોડીને ગવરાવતા. સમ્યત શિખરની યાત્રા નિમિત્તે ઉત્તર ભારતના મોટા શહેરોને, નાના મોટા બધા તીર્થોની પૂજ્ય ગુરુદેવ સાથે યાત્રા કરતા ભક્તો ખૂબ જ આનંદિત થતા. सम्मेद सिद्धिधाम प्रभुजीने लाखो प्रणाम, प्रभुजीने करोड़ो प्रणाम. शाश्वत तीर्थ धाम प्रभुजीने लाखो प्रणाम, प्रभुजीने करोड़ो प्रणाम. विचर्या अनंत तीर्थंकर देवा, कण कण पावन थया शिखરના મંગલકારી મહાન. પ્રભુજીને લાખો પ્રણામ, પ્રભુજીને કરોડો પ્રણામ, પ્રભુજીને લાખો પ્રણામ, પ્રભુજીને કરોડો પ્રણામ.
દક્ષિણ ભારતના વિશ્વની અજાયબી શ્રી બાહુબલી ભગવાન શ્રી કુંદ ભગવાનના ચરણોથી શોભતું પોન્નુર ધામ, કુંદાદ્રી વગેરે તીર્થોની યાત્રાની ભાવના પ્રબળ થતાં વિક્રમ સંવત 2015માં સંઘ સહિત પૂજ્ય ગુરુદેવ શ્રીએ દક્ષિણની યાત્રા કરી. 57 ફૂટ ઉન્નત વિતરાગતાથી ભરપૂર બાહુબલી ભગવાન જોતા પૂજ્ય ગુરુદેવ શ્રી થંભી જ ગયા. ચારે બાજુ ફરી ફરીને જોતા તૃપ્તિ જ નહોતી થતી અને સહેજે બોલ્યા, ઓહો, આ તો પરિપૂર્ણ પુણ્ય ને પવિત્રતાની મૂર્તિ જ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ભક્તિથી વારંવાર બાહુબલી ભગવાનનો અભિષેક કરતા થાકતા જ ન હતા. પૂજ્ય માતાજી પણ ખૂબ જ ભાવ વિભોર થઈ મુનિવરોની પવિત્ર સાધનાને યાદ કરીને સ્વયં રચિત ભાવભર્યું ભક્તિ ગીત ગવરાવતા. દેખા દેખા બાહુબલી મુનિરાજ ને રે, ઋષભ નંદન મુનિરાજ ને રે, મુનિવર મહિમા વંચિત કારજ પામીએ. મુનિવર મહિમા વંચિત કારજ પામીએ. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમોપકારી શ્રી કુંદ ભગવાનની સાધનાથી શોભતું શ્રી પોન્નુર ધામ જોઈને તો ગુરુદેવ શ્રી ભક્તિથી ઉછળી ગયા. અહો, જાણે સાક્ષાત કુંદ ભગવાનના ભેટા થયા. ને માતાજીએ પણ ભક્તિભાવથી રચિત ગીત ગવરાવ્યું. આજે ગુરુજી પધાર્યા રે, આજે ગુરુજી મારા પુન્નુર પધાર્યા રે, ગુરુ રે વસિયા પુન્નુર ઋષિ રાયા રે, ગુરુ રે વસિયા પુન્નુર ઋષિ રાયા. પુન્નુર
દક્ષિણમાં રત્નબિંબોથી ને શ્રુત ભંડારથી શોભતું મૂળબિદ્રી વગેરે ઘણા તીર્થોને કુંદ કુંદ ભગવાનની સમાધિ ભૂમિ કુંદાદ્રી વગેરેની અપૂર્વ યાત્રા કરી હતી. પછી બીજી વાર પણ પૂજ્ય ગુરુદેવે શ્રી સંમેદ શિખર અને દક્ષિણ યાત્રા કરાવી અને ઘણી ઘણી પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ થઈ. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રભાવના યોગમાં ભગવતી માતાનું અદ્ભુત યોગદાન હતું. પૂજ્ય ભગવતી માતાનો નાનપણથી જ સહજ જીવનનો નિત્ય કાર્ય. પ્રાતઃ વહેલા ઉઠીને ધ્યાનમાં બેસવું, શ્રુતનું ચિંતવન, ઓસરીમાં ઊભા રહી સિમંદર ભગવાનના પાવન દર્શન, પછી દેહક્રિયાથી નિવૃત્ત થઈ સિમંદર ભગવાનના મંદિરે જઈ ભગવાનની પૂજા. મૂર્તિ મુદ્રા સિમંદર જીનની નેત્ર મારા ઠરે છે ને હૈયું યા ફરી ફરી પ્રભુ ધ્યાન તેનું ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ્રય છે. कामगुरु जन्म जयंती मंगल महोत्सवे विदेश क्षेत्र के भावी देवादिदेव सर्वनेत्रा परमात्मा श्री सूर्यपेटी स्वामी आणि सर्वजनेन्द्र पूजनार्थे अनंत प्राप्ते महाजमान सर्वजनेन्द्र भगवान नो रागादयो बंधनित मुक्ता ओहो स्वामी सुचेतना रूप. हा अंदर में चेतन भगवान शुद्ध चैतन से विपरीत अशुद्ध चेतना दया दान व्रत भक्ति परिणाम जो है राग द्वेष भाव ये अशुद्ध चेतना है, मलिन भाव है, मैल है. इस प्रश्न करते हैं तो प्रभु ये अशुद्ध चेतना रूप भाव है इत्यादि असंख्यात लोक प्रमाण विभाव परिणाम है. असंख्यात लोक प्रमाण है विकारी भाव विभाव भाव है. दया दान व्रत भक्ति काम काम करो स्वभाव स्वभाव असंख्य प्रकार है ना. बंध निदान होता है वो कर्म बंध के कारण कहा आपे तुम उसको बंध का कारण कहा सुना आपे कहा वो सुना कभी नहीं क्यों हम आपे कहते जितना पुण्य ने पाप का भाव ये बंध का कारण है ऐसे आपे कहा ये मैं सुना. भाई दूसरी बात है सुना जाना जानो. आप राग ना बंधन का कारण कहते हैं, व्यवहार को बंध का कारण कहते हैं. ये जाना सुना न जाना. तीसरी बात माना माना इस प्रश्न करते हैं यार जितना पराश्रय राग है ये बंध का कारण है. ये सुना जाना माना. અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન શ્રવણ કરી મંદિરમાં બેસી ધ્યાન કરતા, ઘરે પણ ધ્યાન કરતા. પછી બપોરનું પ્રવચન શ્રવણ કરીને જીન મંદિરમાં ભક્તિ કરાવતા અને પ્રસંગોચિત અન્ય મંદિરોમાં પણ ભક્તિ કરાવતા. પ્રભુ તારો પરમ સુખ પાવાને પ્રેમ પ્રભુ તારો પરમ સુખ પાવાને ભૂલો પડ્યો
પાવને. રાત્રે બહેનો વચ્ચે શાસ્ત્ર વાંચન કરતા એમ આખો દિવસ જ્ઞાન ધ્યાનમાં વ્યતીત થતો. જેમ ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ પછી બહારનું બીજું જે હોય એના મંદિર એની ગૌણ થઈ એક ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી રહી છે. એમાં દ્રષ્ટિ એવી છે કે પોતાના સ્વભાવ ઉપર મૂળ ઉપર ચૈતન ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ એ પછી એની ગુણભેદ પર્યાય ભેદ એ ઉપર દ્રષ્ટિ ટકતી નથી. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાનમાં બધું આવે, પણ એની દ્રષ્ટિ તો એક ચૈતન્ય ગ્રહણ કરે છે. એ દ્રષ્ટિનો નિર્ણય અને એની શ્રદ્ધા એ એક જોરદાર એકને જ ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે. જ્ઞાન બધી શ્રદ્ધા કરી દ્રવ્યને જાણે, ગુણને પર્યાયને બધું જાણે, પણ દ્રષ્ટિ એક આત્માને જ ગ્રહણ કરે છે, મૂળ અસ્તિત્વને ગ્રહણ કરે છે, નાયકને. પૂજ્ય બહેનશ્રી કહેતા, આ તો બધો બહારનો કાર્યક્રમ, અંદરનો જ્ઞાન ધ્યાનનો કાર્યક્રમ તો સદાયને માટે ચાલુ જ હોય, એની તો શું વાત કરવી. જ્ઞાતા ધારા તો નિરંતર ચાલુ જ હોય. શ્રદ્ધા, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમય જીવનના દાતા પ્રથમ મૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રીનો જન્મદિવસ અને સમ્યકત્વ દિવસ આશ્રમમાં બ્રહ્મચારી બહેનો ખૂબ જ ભક્તિભાવથી ગુપ્તપણે ઉજવતા હતા. આવી આવી શ્રાવણિયાની બી જન્મો સબ પ્યારા લાગે. આવી આવી શ્રાવણિયાની બી જન્મો સબ પ્યારા લાગે. એ તો લાવે છે મંગલ સંદેશ, જન્મો સબ પ્યારા લાગે. એ તો લાવે છે મંગલ સંદેશ, જન્મો સબ પ્યારા લાગે. વિદેહ ધામના સ્મરણો છાળતા, સિમંદરનાથની નજરે નિહાળતા. ઓ તારું આશ્ચર્ય કરી અવતાર, જન્મો સબ પ્યારા લાગે. તારું આશ્ચર્ય કરી અવતાર, જન્મો સબ પ્યારા લાગે. આવી આવી શ્રાવણિયાની બી જન્મો સબ પ્યારા લાગે. આવી આવી શ્રાવણિયાની બી જન્મો સબ પ્યારા લાગે. આવી આવી શ્રાવણિયાની બી જન્મો સબ પ્યારા લાગે. બહેનશ્રીના વન પ્રવેશનો અવસર આવ્યો ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણા દિવસ અગાઉથી તેમની નિર્મળ સ્વાનુભૂતિ ને મંગળ જાતિ સ્મૃતિ આદિ ઘણી ઘણી નિર્મળ પરિણતિથી તરબોળ દશાનું પ્રમોદપૂર્વક વર્ણન કરી, બેન વનમાં પ્રવેશે છે ખબર છે ને, એમ કહેતા પૂજ્ય ગુરુદેવ શ્રીનું હૃદય જાણી ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ વગેરેએ નિમંત્રણ પત્રિકા છપાવી ને ધામધૂમથી 51મો જન્મદિવસ ઉજવવાનું જાહેર કર્યું અને ભક્તોએ પૂજ્ય ગુરુદેવ શ્રીની મંગલ છાયામાં પોતાના વહાલા માતનો ઉછળતા હૃદયે જન્મોત્સવ ઉજવ્યો. ત્યારથી પૂજ્ય બહેનશ્રીની જન્મજયંતિ ટ્રસ્ટ દ્વારા ઉજવવાનો ક્રમ ચાલુ છે. શ્રાવણ વદ બીજના મંગળ દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી અચૂક બહેનશ્રીના ઘરે આહાર લેવા પધારતા. પૂજ્ય ગુરુદેવ શ્રી આહાર લેવા રસ્તામાં ચાલ્યા આવે છે. પૂજ્ય બહેનશ્રી દ્વારે ઊભા રહી ગુરુદેવ શ્રીના સ્વાગતની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેમના કુટુંબીઓ પૂજ્ય ગુરુદેવ શ્રીના ચરણ ધોવરાવે છે.
પૂજ્ય બહેનશ્રીના વડીલ બંધુ હિંમતભાઈ ગુરુદેવ શ્રીના કરકમળ ધોરાવે છે અને ભગવતી માતા પૂજ્ય ગુરુદેવને વધાવે છે. પૂજ્ય બહેનશ્રી પોતાના ધર્મજીવનના સર્વસ્વ ભાવિ તીર્થંકર પૂજ્ય ગુરુદેવ શ્રીને હૃદયના ઉમળકાથી આહાર પીરસે છે. આનંદોર્મી ભર્યા હૃદયથી પૂજ્ય ગુરુદેવ શ્રીની આરતી ઉતારે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ જ પ્રમોદથી બંને ભાઈઓને કહે છે, આજે બેનનો જન્મદિવસ છે ને, બધાને કેટલો ઉલ્લાસ દેખાય છે, એમને કાંઈ છે? પૂજ્ય ગુરુદેવ શ્રીના આહાર લેતા સમયે પૂજ્ય ભગવતી માતા ખૂબ જ ભક્તિભાવથી ભક્તિ ગવડાવે છે. गुरुराज पधा